સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 150 સ્ટાફ નર્સની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। તો કુલ જગ્યાઓની જો વાત કરીએ તો એ આપણને આપેલી છે 150, જેમાં કેટેગરી વાઇઝ જો વાત કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિમાં પહેલાં આપણને જગ્યાઓ દર્શાવેલી છે, તો તેમાં કુલ જગ્યાઓ આપણને આપેલી છે 7। આ 7 જગ્યાઓ પૈકી જેમાં 2 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવાની રહેશે। અનુસૂચિત જનજાતિની જો વાત કરીએ તો તેમાં કુલ જગ્યાઓની સંખ્યા આપણને આપેલી છે 18, જેમાં 6 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે। ત્યારબાદ જોઈએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટેની જગ્યાઓ એટલે કે એસીબીસી માટે। તો એસીબીસીમાં આપણને આપેલી છે ટોટલ 35 એટલે કે 35 જગ્યાઓ। આ 35 જગ્યાઓ પૈકી 11 જગ્યાઓ એ મહિલા ઉમેદવારો માટે અનામત રાખેલી છે। ત્યારબાદ વાત કરીએ બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીની। તો જનરલ કેટેગરીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આપણને ટોટલ જગ્યાઓની સંખ્યા આપેલી છે 77। આ 77 જગ્યાઓ પૈકી 25 જગ્યાઓ એ મહિલા ઉમેદવારો માટે અનામત રહેલી છે। છેલ્લે વાત કરીએ આર્થિક રીતે નબળા વર્ગો એટલે કે ઈડબ્લ્યુએસ માટેની। તો તેમાં ટોટલ જગ્યાઓની સંખ્યા આપણને આપેલી છે 13। આ 13 જગ્યાઓ પૈકી 4 જગ્યાઓ એ મહિલા ઉમેદવારો માટે અનામત રહેલી છે। છેલ્લે અલગથી સ્પષ્ટતા કરેલી છે કે ઉક્ત ક્રમ નંબર 18ની દર્શાવેલ કુલ જગ્યાઓ પૈકી 13 જગ્યા દિવ્યાંગજન ઉમેદવાર માટે અનામત ગણવાની રહેશે। પીડીએફમાં જે 18 નંબરમાં આપણને સ્ટાફ નર્સની કેડર દર્શાવેલી છે તેની વાત કરેલી છે કે તેમાં કેટેગરી વાઇઝ જે આપણે જગ્યાઓની વાત કરી તે જગ્યાઓ પૈકી 13 જગ્યાઓ એ દિવ્યાંગજન માટે અનામત ગણવાની રહેશે। ઓનલાઈન અરજીની જો વાત કરીએ તો એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ આપણને આપેલી છે, તેના પર 1 એપ્રિલ 2026 સવારે 11 કલાકથી લઈને 15 એપ્રિલ 2026 રાતના 11 કલાક સુધી અરજી કરી શકાશે। વધુ માહિતી માટે આપણને મધ્યસ્થ મહેકમ વિભાગનો પણ નંબર આપેલો છે। સ્ટાફ નર્સના સિલેબસ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી। સિલેબસનું કોઈપણ અપડેટ જેવું અમને મળશે એટલે અમે તરત તમારા સુધી અપડેટ પહોંચાડીશું। નર્સિંગની કોઈપણ ભરતી માટેના લેટેસ્ટ અપડેટ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ એમજે નર્સિંગ ગુજરાત જોઈન કરી શકો છો, જેમાં ડેઇલી રાત્રે 10 વાગે ફ્રી ટેસ્ટ લેવામાં આવે છે, જેના થકી તમે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકશો। વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ એમજે નર્સિંગ ગુજરાત સાથે।